નાભીનું શું મહત્વ છે? આ નાભી જે છે ને એ ઉત્પત્તિનું સ્થાન છે. માટે તમે અગરબત્તી તો બધા કરતા જ હશો. ધૂપ કે અગરબત્તી ઘરે બધા કરો છો ને? ક્યાં અગરબત્તી કરવાની ભગવાનને? આમ સીધી ફેરવી દેતા હશો ને, હેડ મારા રોમ. એવું નહીં. જ્યારે અગરબત્તી કે ધૂપ કરો ને તો ભગવાનની નાભીમાં બતાવવાનું. એક અગરબત્તી કરો, 4 કરવાની જરૂરત નથી. જિંદે 4 મુર્દે 1000. જિંદે 4 મુર્દે 1000. એક જ અગરબત્તી કરો, પણ પરમાત્મા તમારો જે મૂર્તિ હોય કે ફોટો હોય એના નાભીમાં બતાવો, ટૂંટી ઉપર. એક અગરબત્તી પરમાત્મા સીધું કામ કરે. ભગવાનને દીવો જ્યારે તમે અર્પણ કરો, દીવો, તો દીવો ક્યાં ભગવાનને બતાવવાનો? બંને આંખમાં. બંને આંખમાં દીવો ભગવાનને ફોટો કે મૂર્તિ હોય આ રીતે બતાવવાનો.